હેલો સ્ટુડન્ટ, હું છું અવધ સર. આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે તમારું. આજે આપણે 11મા ધોરણના પારિમાણિક સમીકરણના ઉપયોગના રિલેટેડ ક્વેશ્ચન્સ, એનું સોલ્યુશન અને આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, સાથે સાથે નીટ 2025, 2021, 2015, 2017, એઆઈપીએમટી વગેરેમાં આ ટોપિકના રિલેટેડ પ્રશ્નો જે પૂછાયા છે એને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ એ આપણે સમજીશું. તો ચલો જોઈએ પારિમાણિક સમીકરણના ઉપયોગ. એમાં ત્રીજો ઉપયોગ. તો પારિમાણિક સમીકરણની મદદથી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. આ ક્વેશ્ચનમાં આપણને પારિમાણિક સૂત્રો વિશે બેઝિક આઈડિયા ઓલરેડી છે એવું સમજીને જ આપણે અહીંયાથી આગળ વધારીએ છીએ. પારિમાણિક સમીકરણ એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિને એમ, એલ, ટી, કે, એ ના યોગ્ય ઘાતાંક વડે રજૂ કરવાથી બનતા સમીકરણ. રાઈટ, આ આપણને ખ્યાલ છે. તો થર્ડ યુઝમાં આવું કહ્યું છે કે ભૌતિક શાસ્ત્રની અમુક ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ કેવી રીતે મેળવી શકાય. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. જેમ કે આપણને એવું કહ્યું છે કે બળ, ભૌતિક રાશિ બળ F એ દળ m તથા ઝડપ v તથા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r પર આધાર રાખે છે. r પર આધાર રાખે છે. આવું આપણને આપેલું છે. તો તેમની વચ્ચેનો સંબંધ મેળવો. તેમની વચ્ચેનો સંબંધ મેળવો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે આપ્યું છે વિદ્યાર્થીઓ, એમાં આપણે જોઈએ તો તમારે આ રીતે એને સોલ્વ કરવાનું રહેશે કે F ચલે છે mvr. બરાબર. આ F ચલે છે mvr ની અંદર પછી શું કરીએ આપણે, તો આના આપણે A, B અને C એવા ઘાતાંકોની સાથે એને લઈશું. તો F બરાબર અચળાંક, K અને M ની A ઘાત, V ની B ઘાત અને R ની C ઘાત. આવું આપણે વિચારવાનું. અહીં જનરલી અચળાંક બરાબર 1 લઈ લઈએ છીએ, જેથી કરીને આપણું એક સમીકરણ તૈયાર થયું. F બરાબર M ની A ઘાત, V ની B ઘાત અને R ની C ઘાત. સમીકરણ નંબર 1. રાઈટ. તો આ થઈ જાય પછી આપણને દરેકનું પારિમાણિક સૂત્ર ખ્યાલ જ છે. તો પારિમાણિક સૂત્રમાં જોઈએ તો બળ F નું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. આપણી જોડે વેગ v, v નું પારિમાણિક સૂત્ર m0 L1 T-1. એવી જ રીતે r એટલે અંતરનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 T0. અને ત્યાર પછી દળ m, તો m નું પારિમાણિક સૂત્ર છે m1 L0 T0. આટલું થઈ જાય પછી આપણે આ બધા પારિમાણિક સૂત્રોને આની અંદર મૂકી દઈશું. તો આપણે જાણીએ છીએ બળનું પારિમાણિક સૂત્ર જે આપણે લખ્યું, m ની 1 ઘાત, L ની 1 ઘાત, T ની -2 ઘાત. ત્યાર પછી સામે m ની A ઘાત, જે આખા કૌંસની બહાર A છે એની સાથે લખી નાખ્યું, બાકીની જરૂર નથી એટલે લખતો નથી. V L1 T-1 ની B ઘાત અને ત્યાર પછી L1 ની C ઘાત. આ ABC મેં અચળાંકો વિચારેલા છે. હવે ABC ની કિંમતના મૂલ્યો આપણને મળી જશે. ABC ના મૂલ્યો મળશે એટલે સમીકરણ 1 માં મૂકીશું, જેથી કરીને આપણે એ ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકીશું. તો અહીંયા જોઈએ જેમના આધાર m છે એની ઘાત A, L છે B, T છે -B, ત્યાર પછી L છે C. તો અહીંયા તમારે આ વાત યાદ રાખવાની કે જેમના આધાર સરખા છે, જેમના આધાર સરખા છે
તેમના ઘાતાંકોનો સરવાળો લેતા. તો અહીંયા જોઈ શકાય છે એલ અને એલ ના ઘાતાંક નો સરવાળો લેવો પડશે કેમ કે એ બંનેના આધાર સરખા છે. તો અહીંયા આગળ આપણી જોડે જે બન્યું એ આવું થઈ જશે, m ની a ઘાત l ની b પ્લસ c ઘાત અને t ની માઇનસ b ઘાત. ત્યાર પછી સામેનું સમીકરણ આપણી જોડે છે જ m1 l1 t માઇનસ 2. તો હવે ત્યાર પછીનું સ્ટેપ આપણું શું છે? તો ત્યાર પછીનું આપણું સ્ટેપ છે કે જેમના આધાર સરખા છે તેમના ઘાતાંક બંને તરફ ઘાતાંકને સરખાવતા, બંને તરફ ડાબી અને જમણી બાજુના. તો અહીંયા તમે જોઈ શકો છો m, તો અહીંયા m, તો a બરાબર અહીંયા આપણને મળે છે 1. ત્યાર પછી અહીંયા તમે જોશો l, તો અહીંયા બી l છે, તો b પ્લસ c બરાબર 1. ત્યાર પછી માઇનસ b, અહીંયા આગળ આપણે જોઈશું તો માઇનસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. તો આપણને ખબર પડી કે ભાઈ b બરાબર 2, b બરાબર 2. તો અહીંયા આગળ હવે c ની કિંમત જોઈએ છે આપણે, તો b ની કિંમતને અહીંયા મૂકી દઈશું, તો 2 પ્લસ c બરાબર 1. તો c બરાબર 1 માઇનસ 2, તો c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. આપણી જોડે a, b અને c ત્રણેયની કિંમતો આવી ગઈ છે. તો a, b, c ત્રણેયની કિંમતો આપણી જોડે છે. તો આપણા જોડે સમીકરણ 1 જે છે આવી રહ્યું. આ સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો આપણને આઈડિયા આવશે કે એમનો સંબંધ બને છે શું. તો a, b, c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મળતો સંબંધ શું બને છે? તો મળતો સંબંધ f બરાબર m ની a ઘાત, એટલે આપણે જોયું 1 v એટલે કે b, b ની છે 2 ઘાત અને c એટલે કે r અહીંયા આપણી જોડે છે માઇનસ 1 ઘાત. તો સમીકરણ બને છે f બરાબર m v સ્ક્વેર ભાગ્યા r, જે આ ત્રણ ભૌતિક રાશિઓના લીધે બળ સાથે ઉદ્ભવતા સંબંધનું સમીકરણ છે. તો હવે આના રિલેટેડ પ્રશ્ન કેવો પૂછાય છે, જે આપણે નીટ 2025 માં બી પૂછાયેલો છે, એવો જ એક પ્રશ્ન નીટ 2021 માં પૂછાય છે, જેનું હવે આપણે સોલ્યુશન કરીશું. તો એમાં આપ્યા અનુસાર આપણને એવું કહ્યું છે કે બળ F, ત્યાર પછી પ્રવેગ A અને સમય t એ તમામ ઊર્જા E ના સમપ્રમાણમાં છે, ઊર્જા E ના સમપ્રમાણમાં છે. તો તેમની વચ્ચેનો સંબંધ મેળવો. તો તેમની વચ્ચેનો સંબંધ મેળવો, અથવા અહીંયા જે કહ્યું છે કે ભાઈ આને મૂળભૂત રાશિ તરીકે લઈ લેવામાં આવે, જેમ આપણે MLT લઈએ છીએ એવી જ રીતે આને F, A અને T ને મૂળભૂત તરીકે સ્વીકારવામાં આવે તો બનતું પારિમાણિક સૂત્ર શું થશે? તો કંઈ જ કરવાનું નહીં, એમાં બી ચિંતા જેવું છે નહીં, એકદમ આસાન છે. E ચલે છે F, A, T. ઓકે સ્ટુડન્ટ, અને તમે જાણો છો એમ અહીંયા મેં કહ્યું હતું કે આને આપણે દૂર કરી અને ઘાતાંકોના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ તો આપણે મળશે F ની x ઘાત, A ની y ઘાત અને T ની z ઘાત. તો આવા x, y, z મેં અચળાંકો લઈ લીધા. બીજું, બધાના પારિમાણિક સૂત્રો આપણને ખબર હોવા જોઈએ. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર એટલે આપણને ખ્યાલ છે m1 l2 t - 2. ચલો, બળનું પારિમાણિક સૂત્ર F m1 l1 t - 2. ત્યાર પછી A, પ્રવેગને A કહ્યો છે આને, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2. અને ત્યાર પછી સમય t, તો t નું પારિમાણિક સૂત્ર એટલે t1 કરી દઉં છું. આ બધાની કિંમત અહીંયા મૂકીએ એટલે સમીકરણ 1 આને આપી દઉં છું. તો જોઈએ શું થાય છે. તો અહીંયા આગળ m1 l2
t-2 સામે બળ m1 L1 t-2 ની x ઘાત, ત્યાર પછી પ્રવેગ L1 t-2 ની y ઘાત અને સમય t1 ની z ઘાત. હવે જો જ્યાં જે 0 આધાર મતલબ આધારની સાથે 0 ઘાતાંક છે એને મેં લખ્યું નથી તો ચાલે, બરાબર. ત્યાર પછી હવે સિમ્પલ ગુણાકાર જે છે આધારના સાથે ઘાતાંકનો જે ગુણાકાર x થઈ જશે, L x થઈ જશે, t-2x થઈ જશે, L y થઈ જશે, t-2y થઈ જશે અને અહીંયા થઈ જશે t ની z ઘાત. ડન. તો હવે પછીનું સ્ટેપ શું છે? તો જેમના આધાર સરખા છે, જેમના આધાર સરખા છે તેમના ઘાતાંકનો સરવાળો લેતા. કઈ તરફ? તો આ સાઈડ તરફ માટે. તો આ સાઈડ તરફ માટેની વાત કરીએ તો આપણને શું મળે છે? તો જોઈએ અહીંયા આગળ કોણ સરખા છે, જેમના આધાર સરખા હોય એવા કયા કયા છે? તો એક L છે અને T છે. તો m તો એઝ ઇટ ઇઝ જ રહેશે, m⁻x. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈએ તો L નું થઈ જશે L x પ્લસ y, ત્યાર પછી T નું થઈ જશે -2x -2y પ્લસ z, બરાબર છે. અને સામે આપણી જોડે છે જ m1 L2 t-2. તો ત્યાર પછીનું સ્ટેપ શું છે? તો જેમના બંને તરફ જેમના આધાર સરખા છે તેમના ઘાતાંકને સરખાવતા. તો ઘાતાંકને સરખાવતા અહીંયાથી આપણને ખબર પડી કે ભાઈ m, તો m એટલે x બરાબર શું થઈ ગયું? 1, x બરાબર 1. ફર્સ્ટ રિઝલ્ટ આવી ગયું. ત્યાર પછી આપણે જોઈએ તો x પ્લસ y that is 2, x plus y that is 2. અહીંયા તમે જોઈ શકો છો L સાથે. ત્યાર પછી ત્રીજું જે છે -2x -2y plus z is equal to -2. તો આ ત્રણ પરિણામોને સોલ્વ કરીએ તો x બરાબર 1 જે અહીંયા કિંમત મૂકું તો y બરાબર શું થઈ જશે? 2 - 1 એટલે y બરાબર પણ 1 થઈ જશે. ત્યાર પછી x અને y બંનેની કિંમતો અહીંયા છે એટલે અહીંયા જોઈએ તો -2 1 -2 1 પ્લસ z ઇઝ ઇક્વલ ટુ -2. તો 2 ને 2 અહીંયા થઈ જશે 4 એટલે z ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 4. આ બંને પેલી તરફ જશે તો +4 થઈ જશે તો z ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2. આમ x y અને z ત્રણેયની કિંમતો આપણી જોડે છે, જે સમીકરણ 1 માં મૂકીશું એટલે આપણને રિઝલ્ટન્ટ જે જોઈએ એ મળી જશે. e બરાબર f ની x ઘાત એટલે 1, ત્યાર પછી y એટલે a ની 1 ઘાત અને ત્યાર પછી t ની 2 ઘાત. આવું એક પારિમાણિક સમીકરણ બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત તરીકે લઈએ તો તૈયાર થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, આવા જ જુદા જુદા પ્રશ્નો માટે, નાના ક્વેશ્ચનો અને અઘરા ટોપિકોના સોલ્યુશન માટે જોતા રહો આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ.